નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। જમ્મુ કાશ્મીરના શોપિયામાં ફાયરિંગના અહેવાલ આવી રહ્યા છે। સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ। સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે। સુરક્ષા દળોએ ચારે તરફથી અન્ય આતંકીઓને ઘેર્યા છે। વિસ્તારમાં અન્ય આતંકીઓ છુપાયા હોવાની પણ આશંકા છે। તો શોપિયામાં ફાયરિંગના અહેવાલ। સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે। સુરક્ષા દળોએ એક આતંકીને ઠાર કર્યો છે। સુરક્ષા દળોએ ચારે તરફથી अन्य आतंकीओने पण घेर्या छे। आ विस्तारमां अन्य आतंकीओ छुपाया होवानी आशंका छे अने सर्च अभियान चाली रह्युं छे। पहलगाम हुमलामां सामेल आतंकीओने पकड़वा तपास तेज करवामां आवी छे। 3 वोन्टेड आतंकीओना पोस्टर लगावाया छे। पोलीसे दक्षिण काश्मीरमां अनेक स्थळोए पोस्टर लगाव्या छे। आतंकीओनी माहिती आपनार माटे 20 लाख रूपियाना इनामनी जाहेरात करवामां आवी छे। दक्षिण काश्मीरना अनेक स्थळो पर पोस्टर लगाववामां आव्या छे। आतंकीओनी माहिती आपनार माटे 20 लाखना इनामनी पण जाहेरात करवामां आवी छे। राजकोटमां छेतरपिंडीनी चौंकावनारी घटना बनी। समूह लग्नना नामे छेतरपिंडीनी घटना बनी। आयोजकोए नकली दागीना सिक्का आप्या। राजकोट पोलीस कमिश्नर कचेरी खाते अरजी करवामां आवी। कुल 7 आयोजकों विरुद्ध अरजी करवामां आवी। सुरेन्द्रनगरना लखतरनी महिला द्वारा पोलीसमां अरजी करवामां आवी। 27 एप्रिलना रोज हीरासर एरपोर्ट सामे योजायो हतो कार्यक्रम। शिवाजी सेना गुजरात द्वारा 555 दीकरीओना समूह लग्ननो कार्यक्रम योजवामां आव्यो हतो। वरपक्ष पासेथी 21,000 रूपिया जेटली रकम पण लेवामां आवी हती। જ્યારે રાજકોટના આંગરે 5-6 દીકરીઓના સમૂહ લગ્ન થયા હતા, તો આજ સમૂહ લગ્નમાં સોનાનું દાન આપ્યું હતું। એ ખોટું છે બધું। તો અત્યારે એવું કહેવા માગે છે કે અમે એમને પૈસા આપી દેવી અને વસ્તુ પાછી આપી જાય। એટલે અમારું કહેવાનું એટલું જ થાય છે કે સમૂહ લગ્ન કરો તો સોનાનું દાન સાચું આપો। तो आ समग्र मामले समूह लग्नना आयोजन करता विक्रम सोराणीए निवेदन आप्युं। તેમણે કહ્યું છે કે લગ્નમાં વસ્તુઓ દાતાશ્રી તરફથી આપવામાં આવતી હોય છે। એક પણ વસ્તુ અમારા તરફથી આપવામાં નથી આવી। સોના ચાંદીના દાગીના બાબતે જે કંઈ પણ ભૂલચૂક થઈ છે એ બદલ હું માફી ચાહું છું। દીકરી અને દીકરા તરફથી વિધિનો કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કઈ દાતા હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે। તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહેંધરી લીધી કે આ 6 વસ્તુ છે તેમાં પંચધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછ્યા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે। તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે। તો છતાં પણ દાતા આપવામાં કઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100%નો જવાબદાર છું। તો આ જ વિષય પર વધુ માહિતી મેળવીએ। રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી મારી સાથે જોડાયા છે। હાર્દિક, આ જે દંપતી છે જેમણે કહ્યું છે કે દાતાશ્રી તરફથી જે પણ સોનાના દાગીના આપે એ નકલી છે, તો શું સમૂહ લગ્નમાંથી આ એકમાત્ર દંપતી સામે આવ્યું છે કે બાકીના દંપતીઓ પણ સામે આવ્યા છે? ચોક્કસથી પંકજ, અત્યારે જે છે માત્ર એક દંપતી સામે આવ્યું છે। જો કે હજી જે રીતના ન્યૂઝ 18 દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવી રહ્યા છે અને લોકોને પણ હવે જાણ થઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં વધુ દંપતી છે તે પણ આ રીતના જો કોઈ ફ્રોડનો ભોગ બન્યા હશે તો તે પણ સામે આવશે। ચોક્કસથી આ દંપતી છે તેમણે સુરેન્દ્રનગરમાં પોલીસમાં અરજી કરી હતી કે સમૂહ લગ્નમાં તેમને જે દાગીના આપવામાં આવ્યા છે તે નકલી છે। જો કે આ મામલે જે આયોજક છે વિક્રમ સોરાણીએ તેમણે ખુલાસો કર્યો હતો કે અલગ અલગ 6 જેટલા દાગીના આપવામાં આવ્યા હતા, જેમાંથી સોનાના દાગીનામાં એક સોનાની ચૂક આપવામાં આવી હતી। જો આમાં પણ જે તે વ્યક્તિને જો કોઈ અન્યાય થયો હશે તો તેમને બદલી આપવામાં આવશે। જો કે અહીંયા સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે આ રીતના ભૂલ રહી કેમ જાય, કેમ કે દરેક દીકરીના મા બાપને, દરેક પરિવારને આશા હોય છે। જ્યારે સમૂહ લગ્નમાં તેમને પ્રસંગ થતા હોય છે ત્યારે તેઓને એક આશા બંધાતી હોય છે કે તેમને જે છે યોગ્ય વસ્તુઓ મળશે, યોગ્ય
તમને સારી રીતના તેમનો પ્રસંગ ઉજવાશે. જો કે આ રીતના પ્રસંગમાં જ્યારે આ રીતના વિવાદ સામે આવતો હોય છે ત્યારે તેમને ક્યાંક ને ક્યાંક શરમજનક સ્થિતિમાં પણ તેઓ મુકાતા હોય છે. આ સમૂહ લગ્ન છે તે ગઈ 27 એપ્રિલે રાજકોટ શહેરના એરપોર્ટ રોડ પર યોજાયા હતા અને ત્યારે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા હતા. અલગ અલગ 500 જેટલા યુગલો છે તે આ સમૂહ લગ્નમાં જે છે એ જોડાયા હતા લગ્ન ગ્રંથિથી. ત્યારે હવે વિવાદ સામે આવ્યો છે. બની શકે છે આગામી દિવસોમાં આવા અન્ય જે છે દંપતીઓ તે પણ સામે આવી શકે છે. જી પંકજ. હાર્દિક, હવે જે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે તો આ ફરિયાદના આધારે પોલીસ આયોજનકર્તા સામે એક્શન લેશે કે પછી જે દાતા હતા જેમણે આ સોનું આપેલું, નકલી સોનું, એની સામે એક્શન લેશે? આમાં આપણે જણાવી દઉં, તાજેતરમાં જે રીતના આયોજક છે વિક્રમ સોરાણીએ તેમણે પોતે કહ્યું છે કે આ સમૂહ લગ્નમાં જો કોઈ ખામી રહી હોય તો એ જવાબદારી એમની છે. એટલે ક્યાંક ને ક્યાંક તેઓ પણ પ્રાથમિક દ્રષ્ટિએ જવાબદારી સ્વીકારી રહ્યા છે. પરંતુ પોલીસ છે તે આ સમગ્ર મામલે તપાસ કરશે. સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં હાલ અરજી થઈ છે ત્યારે સુરેન્દ્રનગર પોલીસ છે તે આગામી દિવસોમાં રાજકોટ પણ આવી શકે છે. આયોજકોની પણ પૂછપરછ કરી શકે છે. સમૂહ લગ્ન દરમિયાન જે પણ ફોર્મ આપવામાં આવ્યા હોય દંપતીને તેમની પણ ચકાસણી કરી શકે છે અને એના આધારે આગામી સમયમાં કાર્યવાહી થઈ શકે છે. પરંતુ રાજકોટ શહેરમાં કહી શકાય કે માત્ર 6 મહિનામાં જ બીજા એવા સમૂહ લગ્ન છે કે જેનો વિવાદ સામે આવ્યો છે. ક્યાંક ને ક્યાંક લોકોને છે તે હવે સમૂહ લગ્ન ઉપરથી વિશ્વાસ છે તે ક્યાંક ઓછો થતો હોય તેવી પણ જે છે એ વ્યવસ્થા સામે આવી રહી છે. ક્યાંક ને ક્યાંક આ ચિંતાનો વિષય કહી શકાય, કેમ કે ગરીબ લોકો હોય છે તેઓ માટે સમૂહ લગ્ન તે જ એક સૌથી મહત્વનું જે છે એ માધ્યમ બનતા હોય છે અને સમૂહ લગ્નના માધ્યમથી જ તેઓ પોતાના ઘરે આવતા પ્રસંગોને નિભાવી શકતા હોય છે. પરંતુ જે રીતના એક બાદ એક સમૂહ લગ્નમાં જે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે ક્યાંક ને ક્યાંક ગરીબ લોકો માટે પણ ચિંતાનો વિષય બની રહ્યો છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. રાજપીપળામાં એસીબીની વડોદરામાં સફળ ટ્રેપ. ખાણ ખનીજ વિભાગમાં લાંચિયાઓ પકડાયા. સિનિયર ક્લાર્ક 2 લાખની લાંચ લેતા ઝડપાયો છે. રેતી સ્ટોક કરવાની અરજી મંજૂર કરવા 2 લાખ રૂપિયા માંગ્યા હતા. આરોપી યુવરાજસિંહ લાંચની રકમ મળી છે અને મળી ગઈ હોવાની ઉપરી 3 અધિકારીઓ સાથે પંચની હાજરીમાં તેણે આ વાત કરી. આરોપી યુવરાજસિંહ અને કિરણ પરમારની એસીબીએ ધરપકડ કરી છે. એસીબીની ટીમે ખાણ ખનીજના ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી, આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમાર, રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ અને ક્લાર્ક યુવરાજ ગોહિલ સામે ગુનો દાખલ કર્યો. વધુ માહિતી મેળવીએ. વડોદરાથી સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાયા છે. હાર્દિક, આટલો લાખો રૂપિયાનો સરકારી પગાર ખાવા છતાં પણ આ ભૂખ્યા અને લાંચિયા અધિકારીઓ જે છે એ સામે આવી રહી છે વારંવાર આવી ઘટનાઓ. શું એક્શન હાલ લેવામાં આવ્યું છે એસીબી દ્વારા? બિલકુલ પંકજ, જો સૌથી પહેલા તો વાત કરીએ તો સૌથી ભ્રષ્ટ જો ખાતું કહેવાતું હોય તો આ ખાણ ખનીજ વિભાગ છે. કારણ કે વડોદરા શહેરમાં અનેક વખત એવું બની ચૂક્યું છે કે વડોદરા ખાણ ખનીજ વિભાગ જ્યાં કર્મચારી ઊંઘતા ઝડપાયા હોય અને બહારની સ્કોડ જે છે તે આવીને અહીંયા કામગીરી કરે, કાર્યવાહી કરે, ત્યારે વડોદરા એસીબી દ્વારા એક ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને વડોદરા ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક છે તે 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો છે. અને એસીબીની ટીમે મોડી રાત્રે જે છે તે દરોડા પડ્યા હતા, ટ્રેપ ગોઠવી હતી અને તેમાં ભૂસ્તર શાસ્ત્રી રવિ મિસ્ત્રી, આઈટી એક્ઝિક્યુટિવ કિરણ પરમાર, રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેત પટેલ અને ક્લાર્ક જે છે યુવરાજ ગોહિલ જે છે તેની સામે ગુનો જે છે તે દાખલ કરવામાં આવ્યો છે. મોડી રાત સુધી જે એસીબીની કામગીરી જે છે તે ચાલી હતી અને આરોપી યુવરાજસિંહ અને કિરણ પરમાર જે છે તેની ધરપકડ જે છે તે કરવામાં આવી છે. અને તેઓ અત્યાર સુધી આ બેનામી મિલકત કેટલી ભેગી કરી, કઈ રીતે તેઓ જે છે તે તોડ કરતા હતા, એ તમામ દિશામાં અત્યારે એસીબીની ટીમ છે તેમના દ્વારા તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. અને મૂળ જો આ ટ્રેપની વાત કરીએ તો જે ફરિયાદી જે છે તેને રેતીનો સ્ટોક જે છે તે એકત્રિત કરવાનો હતો અને તેના માટે તેને મંજૂરી જોઈતી હતી. ત્યારે મંજૂરી આપવા માટે આ જે લાંચિયા અધિકારીઓ છે તેમના દ્વારા 2 લાખ રૂપિયાની માંગણી જે છે તે કરવામાં આવી હતી. પંકજ. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. વાત અમદાવાદની. અમદાવાદમાં સામાન્ય બાબતે એક વૃદ્ધને માર માર્યો. વૃદ્ધને માર માર્યાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ. ગોમતીપુરના કુંડાવાડી ચાલીનો આ બનાવ છે. વાહન શાંતિથી ચલાવવાનું કહેતા વૃદ્ધને માર માર્યો. આ વૃદ્ધને માર માર્યા બાદ તેના પુત્રને પણ માર મરાયો. ગોમતીપુર પોલીસે 2 લોકો સામે ફરિયાદ નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે. વૃદ્ધને માર મારવામાં આવ્યો. વાહન શાંતિથી ચલાવવાનું કહ્યું હતું. બસ આ જ વાત ઉપર જે વ્યક્તિ છે એ વૃદ્ધને માર મારવા લાગ્યો. એટલું જ નહીં, તેના પુત્રને પણ માર મારવા લાગ્યો હતો. આ તસવીરો જુઓ. કેટલા અમાનવીય લોકો છે, તેમની વિચારધારા કેટલી ક્રૂર છે અને
ઉંમરનું પણ લિહાજ રાખતા નથી, કોઈ પણ પ્રકારની શરમ રાખતા નથી અને આ પ્રકારના અસામાજિક તત્વો જે હોય, રસ્તે રખડતા હોય, એ પ્રકારની ટપોરી હરકતો જે છે એ કરી રહ્યા છે ને વૃદ્ધને આ રીતે ખુલ્લેઆમ માર મારી રહ્યા છે. એના પુત્ર જ્યારે વચ્ચે આવે છે તો એના પુત્રને પણ તેઓ માર મારે છે. આ જે યુવક છે એ ફાસ્ટ વાહન ચલાવી રહ્યો હતો, સ્પીડમાં ચલાવી રહ્યો હતો અને આ વૃદ્ધે તેને શાંતિથી વાહન ચલાવવાનું કીધું. બસ એમાં જ આ ભાઈ ઉકળી ગયા અને અમાનવીય વર્તન કરવા લાગ્યા અને મારવા લાગ્યા.